જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 3ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ, જેની અંદર પહેલો પ્રશ્ન છે, સામાન્ય રીતે સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર હોય છે? જવાબ આવશે મિત્રો 3. બીજું, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? જવાબ આવશે સતત. ત્રીજું, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? જવાબ આવશે 5,497. ચોથું, ઈસવીસન 2014માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? જવાબ આવશે 0.944. પાંચમું, ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? જવાબ આવશે 2. છઠ્ઠું, વેપારી બેંકની શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંના પુરવઠા ઉપર કેવી અસર પડે? જવાબ આવશે વધારો થાય છે. સાતમું, વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંકની સ્થાપના થઈ? જવાબ આવશે સ્પેનમાં. આઠમું, ભારતમાં 2014થી 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે 15.2%. નવમું, આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી નક્કી કરવા 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું હતું? જવાબ આવશે $1.90. 10. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? જવાબ આવશે મૂડી પ્રધાન. 11. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિનો સમાવેશ થાય છે? જવાબ આવશે 15થી 64 વર્ષ. 12. 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે 21.8. 13. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે? ઈસવીસન 1921. 14. કયા ક્ષેત્રને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે કૃષિ ક્ષેત્રને. 15. વેપાર તુલા એટલે શું? વસ્તુ દ્રશ્ય વેપારની તુલાને વેપાર તુલા કહે છે. 16. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? જવાબ આવશે 2. 17. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી? જવાબ આવશે કંડલા. 18. રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? જવાબ આવશે ખાતાકીય ઉદ્યોગ. 19. ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ આવશે 1959. 20. નાલીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેનું કેની સાથે વાવેતર કરવું જોઈએ? જવાબ આવશે ચોખા. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો પર. હવે ચર્ચા કરશું આપણે વિભાગ બીના જવાબો ઉપર. એ પહેલાં તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. બીજું, જો તમને વિભાગ સી, ડી અને ઈના જવાબો જોઈતા હોય તો વોટ્સઅપ નંબર 8160343439માં હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એના જવાબોની PDF આપશું, અને જેના માટે અમે 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6 બધા જ પ્રશ્નપત્રના જવાબો અર્થશાસ્ત્રના તમને મળી જશે PDFની અંદર, જેના માટે માત્ર 51 રૂપિયા ચાર્જ ચૂકવવાનો છે. વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 1, આલેખ દોરવાનું ક્યારે અશક્ય બને છે તેમજ આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી? તો જ્યારે ચોક્કસ સ્કેલ માપ ન હોય ત્યારે આલેખ દોરવાનું અશક્ય બને છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો
નથી. 22 ઈસવીસન 2014માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલા $, હતી? જવાબ આવશે $5,497. 23 ભારતમાં ચલણી સિક્કાઓ અને નોટો બહાર પાડવાનો એકાધિકાર કોણ ધરાવે છે? તો ભારતમાં ચલણી સિક્કા અને નોટો બહાર પાડવાનું સરકારનું નાણાં ખાતું ધરાવે છે. 24 શાક સર્જનનું સૂત્ર જણાવો. તો શાક સર્જન બરાબર શું થાય મિત્રો? પ્રાથમિક થાપણ ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ. 25 શહેરી ક્ષેત્રના ગરીબ કુટુંબને રહેઠાણ સુવિધા પૂરી પાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે 25 જૂન 2015થી પ્રધાનમંત્રી આવાસ યોજના. 26 ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24/7 વીજળીની સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશથી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે. 27 ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? તો ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર છે. 28 વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તેનું સ્વરૂપ કેવી રીતે નક્કી થાય છે? તો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપારની પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને આંતરિક વ્યાપારની પ્રવૃત્તિથી જુદી પાડે, તેને અલગ ઓળખ બતાવે છે. વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓને આધારે નક્કી થાય છે. 29 ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? બરાબર, તો જવાબ આવશે ભારતમાં કુલ 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે. 30 કુદરતી આચ્છાદન કયા મોડેલના લીધે શક્ય બને છે? તો જવાબ આવશે કુદરતી આચ્છાદન ખાદ્ય જંગલના મોડેલના લીધે શક્ય બને છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 3ના જવાબ ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.